હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાની બે રેસીપી લઈને આવ્યા છીએ જે ચાટમાં ઉપયોગ થાય એવું. તો કે ભેર બનાવવાની છે, કોલેજન ભેર ગ્રીન કલરની બનાવવાની છે. એની જોડે આપણે સ્ટફિંગ કરી અને એક ચાટ બનાવવાનું છે, આલુ ટિક્કી ચાટ બનાવવાનું છે. તો એકદમ સહેલી મેથડથી. અત્યારે તો આપણે ઊંધિયું ને મિષ્ટાન ને ફરસાણ ને 2 દિવસ બધું ખાઈ ખાઈને કંટાળી ગયા. તો હવે છે ને આપણે સાદું ને સિમ્પલ બનાવશું, ઝીરો ઓઇલમાં. કોઈ એક જ જગ્યાએ આપણે 1 ચમચી તેલનો ઉપયોગ કરશું, બીજે ક્યાંય તેલનો પણ ઉપયોગ નથી કરવાનો. એવું જ એકદમ સહેલી રીતથી સરસ મજાની ભેર પણ બનાવીશું, તેની જોડે આલુ ટિક્કી ચાટ પણ બનાવીશું. તે પણ ખાવાની બહુ જ મજા આવે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલા છે ને આપણે આલુ ટિક્કી ચાટ બનાવવાની છે. તો એમાં મેં કયો સામાન લીધો છે, તો એમાં છે ને લીલા વટાણા લીધા છે, એને આદુ લીધું છે, અને મરચું લીધું. આને છે ને આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું. પછી એમાં આપણે થોડા મસાલા નાખીને એનું સ્ટફિંગ કરીશું. ને આલુને પ્રોપર સરસ મેં બાફીને રાખ્યા છે. તો આલુની આપણે ઉપરનું જે પડ કરવાનું છે ને એ બટેટાનું કરવાનું છે. તો સૌથી પહેલા આપણે એક મિક્સર જાર લેશું અને એમાં છે ને વટાણા ક્રશ કરી લેશું. સરસ મેં કાચા વટાણા છે, અત્યારે લીલા વટાણા બહુ સરસ આવે છે, તો એનું સ્ટફિંગ ભરશું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આજે હું સરસ મજાની બે રેસીપી ઝીરો ઓઇલમાં લઈને આવી છું, તો ખાસ મારી રેસીપી જોજો. તો હવે છે ને આપણે મિક્સરમાં પીસવાનું છે. તો છે મેં વટાણા લીધા છે, અત્યારે છે ને અનમાને જ લીધા છે, 4-5 ટીકી થાય એટલા જ લીધા છે વટાણા. પ્રિયાબેન, જય શ્રી કૃષ્ણ. સરસ, તમે મારી લાઈવમાં આવ્યા છો. થેન્ક યુ. સરસ. ચિરાગ કુમાર, માનસી, થેન્ક યુ. મારી લાઈવમાં આવ્યા છો બધા, થેન્ક યુ. તો આજે હું સરસ મજાની મટર અને આલુની ટિક્કી ચાટ બનાવવાની છું. એની જોડે સાવ ઝીરો ઓઇલમાં. આ તે 2 દિવસ બધું તેલ વાળું મિષ્ટાન ને બધું ખાઈ ખાઈને કંટાળી ગયા હોય, તો મારો પણ જો તમે જોજો શરદીનો અવાજ થોડોક બેસી ગયો છે. તો અને ઠંડી બહુ હોય, અગાસીમાં જાય તો, અને કંઈક ને કંઈક ગળ્યું ખવાઈ જાય, તો એના હિસાબે અવાજ પણ થોડો બેસી ગયો છે. તો આજે હાવ ઝીરો ઓઇલમાં આપણે કાંઈ તેલનો 1 જ ચમચી ખાલી આમાં ટિક્કીમાં હું ઉપયોગ કરીશ. ભેરમાં તો ક્યાંય તેલનો પણ ઉપયોગ નહીં કરું, અને એકદમ સરસ મજાનું આપણે બે રેસીપી બનાવશું. તો ખાસ જોજો. તો તમે પણ ઘરે સરસ મજાની આ બે રેસીપી બનાવી શકો. તો છે ને મેં આદુ લીધું છે, તો આદુ છે ને એના આપણે ટુકડા કરીને એડ કરશું. અને એક તીખું લીલું મરચું લીધું છે. આ છે ને આ લીલા મરચાની તીખાશ વધારે હોય એટલે એક જ મરચું હું એડ કરું છું. તો આખું મરચું નહીં એડ કરી, કારણ કે આખું મરચું એડ કરશું ને તો અંદર ગોર ગોર ફેરા જ કરશે. તો આને છે ને આપણે સરસ પીસી લેશું. જેટલું પીસાય, અચકચરું પીસાય તો પણ કઈ વાંધો નહીં. અને તમે સુરતની કોલેજિયન ભેર ખાધી હોય તો તમને ખ્યાલ હશે. તો એક કોલેજની જે ભેર આવે છે ને એ સરસ ગ્રીન આવે છે. તો આમાં આપણે પાણીનો ઉપયોગ નહીં કરી, એમનામ જ પીસવાનું છે. જેટલું પીસાય એટલું. આ વટાણા છે ને કાચા છે, બોઇલ કરેલા નથી. તો કેવું થાય કે ઉપર છે ને વટાણા રહે અને નીચે છે ને ક્રશ થઈ જાય. એટલે હું 2-3 વાર આવી રીતે ફેરી અને પછી નીચેના ઉપર ને ઉપરના નીચે લઈ જઈશ, એટલે સરસ પીસાઈ જાય. જો હવે છે ને આપણે આ પીસાઈ ગયું છે. તો આ છે ને એકદમ સ્મૂધ ન પીસાતો પણ ચાલે,
અચકચરું પીસાય ને તોય તે પણ વટાણા જો ક્રશ કરી લીધા છે આ રીતે. હવે છે ને આપણે એક પેન લીધું છે, નાની એવી કઢાઈ, એમાં આનો વઘાર કરવાનો છે તો જ સરસ લાગે. આ જે સ્ટફિંગ બનાવવાનું છે ને તો અત્યારે છે ને પેલી રેસીપી હું આલુ ટીકી ચાટ બનાવું છું, પછી આપણે ભેર બનાવશું. કારણ કે પેલા છે ને ભેર બનાવીને રાખીશ ને તો સોગી થઈ જાય છે, ભીની ભીની થઈ જાય. પછી છે ને આલુ ટીકી ચાટ બનાવે તો ઓલી ભેર છે ને સાવ ઓલી થઈ જાય. તો એના હિસાબે પેલા આપણે છે ને આલુ ટીકી ચાટ બનાવી નાખશું ને પછી આપણે ભેરની તૈયારી કરીશું. તો ભેરમાં તો કાંઈ વસ્તુ કાંઈ વઘાર કાંઈ જ કરવા નથી, નોર્મલ જ આપણે મસાલા નાખી અને બનાવવાનું છે. તો આજે હું સરસ મજાની આલુ ટીકી ચાટ મટરની બનાવું છું, એની જોડે કોલેજિયન સુરતની ભેર બનાવું છું. તો ખાસ મારી રેસીપી જોજો, સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો આજે હું તમારી જોડે, આપણે તેલ વાળું ને ઊંધિયું ને મિષ્ટાન ને ફરસાણ ખાઈ ખાઈને કંટાળી ગયા હોય તો આ સરસ મજાની એક 0 ઓઇલમાં જ આપણે બનાવવાનું છે. તો આમાં એક જ જગ્યાએ તેલનો ઉપયોગ કરશું, બહુ તેલનો પણ ઉપયોગ નહીં કરીએ આપણે. તો અત્યારે છે ને હું વઘાર કરવા માટે થોડું, કેટલું 1 જ ચમચી તેલ લેવું છું, જાજુ તેલ પણ નહીં લેવાનું. હવે છે ને એમાં આપણે જીરું એડ કરવાનું છે. તો આપણે વઘારમાં જીરું એડ કરવાનું છે થોડું. તો કોઈ પણ આવી રીતે સ્ટફિંગનું આપણે વઘાર કરતા હોય તો છે ને જીરું જરાય બરવું ન જોઈએ, થોડું તતડે એટલે તરત જ આપણે હિંગ નાખશું અને આ બધા મસાલા નાખી દઈશું. તો આમાં છે ને મેં આદુ મરચા પણ ભેગા પીસી લીધા છે, તો આદુ મરચા પણ નાખવાની જરૂર નથી, કારણ કે નોર્મલ આપણે જે અંદર પીસા ને એમાં જ આપણે સરસ તીખાશ આવી ગઈ છે. તો આપણે હિંગ એડ કરશું. હવે છે ને આપણે આ સ્ટફિંગ કર્યું છે ને એ પણ એડ કરવાનું છે. તો મેં છે ને થોડું કેપ્સિકમ, ઓકે ના, કેપ્સિકમ તો મારે ભેરમાં એડ કરવાનું છે, આમાં નહીં. આમાં તો ખાલી આદુ મરચા ને જે આ વટાણા મેં લીધા છે ક્રશ કરેલા એ જ એડ કરવાના છે. તો પૂરું પ્રોપર આપણે બધા વટાણા લઈ લઈશું અંદરથી. તો આજે આપણે સરસ મજાની એક 0 ઓઇલમાં, જાજુ આપણે તેલનો ઉપયોગ નહીં કરી એવી સરસ મજાની હું રેસીપી તમારી જોડે અત્યારે લઈને આવી છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરજો અને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો હું તમને તમારી પસંદગીની જ એવી સરસ મજાની રેસીપી લઈને આવીશ. ક્યારેક આપણે તેલવાળું બનાવશું, ક્યારેક આપણે સાવ 0 ઓઇલમાં પણ રેસીપી હું તમારી જોડે શેર કરીશ. તો જો અત્યારે છે ને વટાણા મેં એડ કરી દીધા છે, જીરું એડ કરી દીધું. તો નોર્મલ જ આપણે લાલ મરચું એડ કરવાનું છે, થોડી જ આપણે હળદર. આમાં છે ને આપણે બને ત્યાં સુધી ગ્રીન કલર રહે ને એવું જ કરવાનું છે. તો અડધી ચમચી ધાણા જીરું પાવડર, થોડી ચૂટકી જ હળદર અને થોડું જ લાલ મરચું. આમ કહેવાય ને કે ચૂટકી જેટલું લાલ મરચું, આપણે જાજુ લાલ મરચું એડ નથી કરવાનું. અને થોડું આપણે છે ને ગરમ મસાલો એડ કરશું સ્વાદ માટે. જો જેટલું લાલ મરચું એડ કર્યું એટલો જ ગરમ મસાલો, પછી એટલું જ આપણે નિમક એડ કરશું સ્વાદ અનુસાર. અને હવે છે ને આપણે મિક્સ કરી લેશું સરસ, બધા મસાલા અંદર એડ કર્યા છે તો. અને જોડે જોડે આપણા વટાણા પણ કૂક થાય છે. તો કાલે પણ આપણે એક સરસ મજાની રેસીપી લઈને આવીશ. હું તમને એન્ડમાં જણાવીશ કે કાલે આપણે કઈ રેસીપી બનાવવાની છે, એની પણ મેં તૈયારી કરીને રાખી છે. હું તમને હમણાં છેલ્લે તમને એન્ડમાં હું બતાવીશ કે કાલે આપણે કઈ રેસીપી બનાવવાની છે અને કેવી રીતે બનાવવાની છે. એક અલગ જ સરસ મજાની આપણે રેસીપી કાલે પણ બનાવશું. તો તમે જોઈ શકશો, જો ધીમી આંચ ઉપર આપણે કૂક કરી છે અને બધા મસાલા અંદર એડ કર્યા છે. હવે છે ને મેં બટેટા લીધા છે, તો આ બટેટાનું છે ને ઉપરની પેટીસ માટેનું સ્ટફિંગ કરવાનું છે. તો એક બટેટું હું બાઇન્ડિંગ માટે આમાં થોડું નાખું છું, એટલે એક કટકો છે, આટલું છે. તો બાફેલા છે એટલે તરત જ મિક્સ થઈ જશે. તો હવે આમાં છે ને આપણે, તમારે જો ખાંડનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય. હું અત્યારે છે ને ખાંડનો ઉપયોગ નથી કરતી, આમચૂર પાવડરનો જ ઉપયોગ કરું છું. તમારે જો ખાંડ આમચૂર પાવડર બંનેનો ઉપયોગ કરવો હોય, ખટમીઠું ભાવતું હોય તો તે પણ રીતે કરી શકાય. તો આમાં હું ડુંગળી લસણનો પણ ઉપયોગ નથી કરવાની,
જો તમે ડુંગળી લસણ વગરનું ખાતા હોય તો આ એટલી સરસ ટેસ્ટી રેસીપી થાય છે આપણી ચાટ, બાળકોને પણ પસંદ આવે. તો આપણું સ્ટફિંગ છે ને એ એકદમ ભીનું ભીનું ન થઈ જાય ને એટલા માટે આપણે ચાટ મસાલો એડ કરવાનો છે, ખટાશ સરસ આવે એટલા માટે. ચાટ મસાલો નહીં, આમચૂર પાવડર. ઓકે, હા, ચાટ મસાલો નહીં, આમચૂર પાવડર. કારણ કે ખટાશ શેનાથી આવે? ચાટ મસાલાથી ન આવે, આમચૂર પાવડર થી જ આવે. અને ખાંડનો ઉપયોગ નથી કરવાનો, આપણે ખટાશ જ ખાલી લેવાની છે અંદર. તીખું અને ખાટું બનાવવાનું છે. જો તમને ઈચ્છા હોય તો તમે અંદર ખાંડ પણ એડ કરી શકો. તો જો આપણું સરસ મજાનું સ્ટફિંગ તૈયાર છે. તો આજે હું સરસ મજાની એક બે રેસીપી તમારી જોડે શેર કરું છું. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આપણે 2 દિવસ ખૂબ તેલ વાળું ને ઊંધિયા બધું ખાઈ ખાઈને કંટાળી ગયા હોય, અને કાલે તો ખાસ બધા ફરજિયાત બધાના ઘરે ઊંધિયું કા ઘરે બનાવતા હોય કે બહારથી લઈ આવતા હોય. તો આજે આપણે સરસ ઘરે હેલ્ધી એવી 2 રેસીપી લઈને આવી છું, જે ઝટપટ બનીને તૈયાર થઈ જાય એવી. તમે અત્યારે રાતના અગાસી ઉપરથી જ્યારે થાક્યા હોય, નીચે આવ્યા હોય તો થોડી તૈયારી કરીને ગયા હોય, ચટણી બધી તૈયારી કરીને, તો કાંઈ વાર ન લાગે, ફટાફટ બનાવીને તૈયાર થઈ જાય. તો આજે હું સરસ મજાની 2 રેસીપી તમારી જોડે શેર કરું છું, તો ખાસ એન્ડ સુધી જોજો. હવે છે ને આ સ્ટફિંગ છે ને આપણું તૈયાર છે. તો એને એક પ્લેટમાં લઈ લઈશું, અને હું પહેલા થોડી કોથમીર પણ એડ કરી દઈશ. જો આ રીતે, કારણ કે ગમે સ્ટફિંગ બનાવી કે કાંઈ સરસ મજાની આપણે રેસીપી બનાવી તો પ્રોપર આપણી થોડી કોથમીર હોય તો બહુ સરસ લાગે. અને અત્યારે આવે છે પણ સરસ, ભરપૂર પ્રમાણમાં કોથમીર આવે છે. તો એક પ્લેટમાં છે ને આ મિશ્રણને હું કાઢી લઈશ. તો આ સ્ટફિંગની આપણે જે તૈયારી થઈ ગઈ. હવે છે ને જ્યારે ઉપરનું જે લેયર કરવાનું છે ચાટમાં, પેટીસ બનાવી છે આપણે, સરસ મજાનું ચાટ બનાવી છે એના માટે, તો એ પણ આપણે તૈયારી કરી લઈ થોડી. તો જો આ મિશ્રણ આપણું સરસ તૈયાર છે, હું તમને બતાવી દઉં. તો આમાં છે ને મટર, આદુ, મરચા, કોથમીર અને ઓલો આમચૂર પાવડર નાખ્યો છે ખટાશમાં. તમારે ખાંડ એડ કરવી હોય તો પણ કરી શકાય. લાલ મરચું, હળદર ને મીઠું, જો આટલો જ સામાન, સરસ ગરમ મસાલો, એટલું જ વસ્તુ નાખ્યું છે. આપણે સરસ મજાનું સ્ટફિંગ તૈયાર કરવું છે. તો આ સ્ટફિંગ તૈયાર ઠરે, એકદમ ઠરી જાય, ઠંડુ થઈ જાય પછી જ આપણે ચાટ બનાવવાની છે આને, એટલા માટે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો. હવે છે ને હું એક બાઉલ લઉં છું. આપણે સરસ મજાની એક ચટણી પણ બનાવવાની છે કોલેજન ભેર માટે. તો પેલા છે ને આપણે આ પેટીસની તૈયારી કરી છે ચાટ બનાવવાની, તો એ જ આપણે પેલા રેસીપી ઉપર ફોકસ કરશું. તો મેં છે ને 4-5 આલુ લીધા છે, તમે જોઈ શકશો. જો આ આલુને છે ને આપણે મેશ કરી લેવાના છે. તો આમાં હું કાંઈ વસ્તુ ઉપયોગ નહીં કરું, ખાલી આરા લોટ અને આ આલુ, 3 જ વસ્તુનો, કોથમીર, આલુ અને જે ઉપર જે સ્ટફિંગ ઓલું અંદર જે આપણે એડ કરવા છે ને આરા લોટી. તમે કોર્નફ્લોર હોય તો કોર્નફ્લોર પણ લઈ શકો, કારણ કે આ ફરારમાં ઉપયોગ નથી લેવાનો. જો ફરારમાં ઉપયોગ કરવાનો હોય તો આ વટાણાનો ઉપયોગ ન કરાય આમાં. તો આમાં છે ને અત્યારે આપણે તો નોર્મલ ખાવા માટે જ બનાવી છીએ, તો હું આરા લોટનો ઉપયોગ કરું છું. તમે કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો. રસીલાબેન, જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. તમે આવ્યા છો મારી લાઈવ. આજે હું સરસ મજાની 2 રેસીપી લઈને આવી છું. તો એક કોલેજન ભેર છે જે ઝટપટ ઘરે બનીને તૈયાર થાય, ગ્રીન કલરની, અને એક છે ને ચાટ લઈને આવી છું. તો એ આપણે આલુ મટરનું સરસ મજાનું સ્ટફિંગ ભરીને ચાટ બનાવવાની છે, પેટીસ જેવી સરસ મજાની. તો તમે એન્ડ સુધી જોજો, તો જ ખ્યાલ આવે. જો મેં અત્યારે છે ને આ સ્ટફિંગ પણ તૈયાર કરીને રાખ્યું છે મટરનું. અને હવે છે ને આલુનું ઉપરનું લેયર આ સ્ટફિંગ કરવાનું છે, અને આ ઉપરનું લેયર આ કરવાનું છે આલુનું. તો હવે છે ને આમાં આપણે કોથમીર, નિમક અને આરા લોટ 3 જ વસ્તુ ઉમેરશું. જો હવે છે ને આપણે થોડી કોથમીર અંદર એડ કરી દઈશું, અને થોડું આપણે નિમક એડ કરશું સ્વાદ અનુસાર, કેમ કે આલુ છે ને સાવ ફીકા હોય એટલા માટે. તો આ છે ને બનતા જરા પણ વાર નહીં લાગે, તમે જોજો. તો આમાં આપણે લાલ મરચું, ગરમ મસાલો, કાંઈ પણ વસ્તુનો
ઉપયોગ નથી કરવાનો. હવે છે ને મેં આરા લોટ લીધો છે આ, તો એ આપણે 2 કે 3 ચમચી એડ કરશું, પછી જરૂર પડે તો આપણે એડ કરશું. તો જો 1 2 અને અડધી, એટલે 1/2 ચમચી જ લીધી છે, લગભગ બહુ નહીં જરૂર પડે. જો આપણને સૂકું સૂકું લાગે, જે આ સ્ટફિંગ આપણે આલુનું જે ઉપરનું લેયર બનાવવાનું છે, તો 2 ટીપા જ પાણી એડ કરશું. જો બટેટા આપણા છે ને પાણી પાણી છૂટે અંદરથી, મોઇસ્ચર વાળા ભીના હોય તો આપણે નહીં ઉપયોગ કરવાનો, ને તો સૂકા સૂકા લાગે ને તો આપણે થોડું પાણી એડ કરવાનું, થોડું એટલે કેટલું, 1 ચમચી જેટલું છે. તો આજે સરસ મજાની હું 2 રેસીપી લઈને આવી છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આપણે એક સરસ મજાની 2 રેસીપી તમારી જોડે હું અત્યારે 0 ઓઇલમાં તૈયાર કરું છું, તમે ખાસ જોજો. તો ભેર તો સાવ સહેલી છે, એમાં કાંઈ જ નથી. કોલેજિયન ભેર સુરતમાં આ રીતે જ બને છે, એ જ રીતે હું તમારી જોડે શેર કરીશ. નોર્મલ ભેર તો આપણે બનાવતા જ હોય છીએ. જો આપણને આલુમાં થોડી ચિકાસ લાગે ને તો આપણે પાછો કોર્નફ્લોર આરા લોટ મેં લીધો છે ને, એ આપણે ઉપયોગમાં લઈ શકાય. તો આનું કોઈ મેજર માપ નથી, તમને જેટલું સરસ એમ લાગે કે બાઇડિંગ આવી ગયું સરસ, તો એટલો જ તમારે આ પાવડર ઉમેરવાનો, બહુ નહીં ઉમેરવાનું. તો અત્યારે છે ને 1/2 ચમચી જેટલો જ હું ઉમેરું છું. જો અને મિક્સ કરી લઉં છું. તો સરસ આ રીતે બધું મિક્સ થઈ જાય. જો સરસ મજાનું બધું મિક્સ કરી નાખ્યું. તો આમાં છે ને આપણે કાંઈ જ નથી ઉમેરવું, બટેટા, આરા લોટ, નિમક અને કોથમીર 4 જ વસ્તુ ઉમેરી છે. હવે છે ને આપણે હાથ ધોઈ અને સરસ મજાની પેટીસ વારીશું. તો આને છે ને આપણે ચાટની જેમ ખાવાની છે, એટલે સરસ લાગશે. ઉપર બધું સર્વ કરીને ખાસવું એટલે સરસ લાગે. તમારે ક્વોન્ટિટી વધારે, અત્યારે તો મેં છે ને થોડી જ બનાવી છે, તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો પણ બનાવી શકાય. જો આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે, એ ઠંડુ થઈ ગયું છે, તો એમાં છે ને હું 1-2 ગોલા વારી લઉં, કારણ કે આપણે આ વચ્ચે વચ્ચે છે ને આ બનાવતા હોય ને ત્યારે હાથ આપણા બગડે નહીં, એટલા માટે. તો આજે હું સરસ મજાની 2 રેસીપી તમારી જોડે શેર કરું છું. એમાં એક સુરતની ફેમસ કોલેજિયન ભેર ગ્રીન કલરની, એ આપણે બનાવવાની છે. એની જોડે આપણે સરસ મજાની એક ચાટ બનાવવાની છે. તો અત્યારે છે ને આ તેલ વાળું ને ઊંધિયું બધું ખાઈ ખાઈને કંટાળી ગયા, પૂરી ઊંધિયું હોય, કોઈ બ્રેડની જોડે ઊંધિયું ખાય છે, કોઈ પરોઠાની જોડે, કોઈ રોટલીની જોડે. તો 2 દિવસથી, કાલે સંક્રાંત હતી, આજે વાસી સંક્રાંત છે, તો આજે આપણે સરસ મજાની એક તેલ વગરની, એક 0 ઓઇલ તેલમાં, એટલે 1 ચમચી તેલમાં સરસ મજાની 2 રેસીપી લઈને આવી છું તમારી જોડે. તો ખાસ એન્ડ સુધી રહેજો લાઈવમાં, તો જ તમને ખ્યાલ આવશે કે હું શું બનાવું છું, કેવી રીતે બનાવું છું. અને તમે પણ બાળકોને દેવું હોય તો પણ લંચ બોક્સમાં પણ દઈ શકો આવું ચાટ બનાવી. ઘરે આપણે મોટાને ખાવું હોય તો પણ ખાઈ શકાય. તો મેં છે ને આ રીતે સરસ મજાના આ ગોલા વારી લીધા છે, જે આપણે સ્ટફિંગ મટરનું બનાવ્યું છે ને એમાં. તો હવે છે ને હું થોડો તેલ વાળો હાથ કરીશ, હાથ ધોઈને, અને સરસ પેટીસ વારવાની છે. તો આ પેટીસને છે ને આપણે તેલમાં પણ તરવાની નથી. તો છે ને હું હાથમાં જરા તેલ લઉં છું, કે તેલ ચોટે નહીં. તો આજે આપણે સરસ મજાની ચાટ બનાવું છું. તો ખાસ મારી લાઈવમાં એન્ડ સુધી જોજો, તો તમને ભેર અને ચાટનો બંને તમને રેસીપી ગમશે અને જોવાની પણ મજા આવશે. જો આ રીતે મેં આલુનું છે ને ઉપરનું પડ આલુનું રાખ્યું છે અને અંદર સ્ટફિંગ ભર્યું છે, આ રીતે.
તો આને આપણે તરવાની નથી તેલમાં, જો આ રીતે જો. તો આજે આપણે સરસ મજાની આલુ મટરની ચાટ બનાવું છું. ખાસ મારી રેસીપી જોજો તો જ તમને ખ્યાલ આવશે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. એટલે હરેક સરસ મજાની તમારી જો ફરમાઈશ હોય તો તમે મને શેર કરજો, તો હું એ રીતે સરસ મજાની કોઈ પણ રેસીપી તમારી જોડે શેર કરીશ. હવે છે ને હું એક પ્લેટ લઉં અને પ્લેટમાં છે ને આ ટિક્કી રાખતી જઈશ. અહીંયા જ મૂકી દઉં છું. જો તો આમાં કઈ આપણે તેલમાં તરવાની નથી, એટલે કઈ છૂટું પડવાની કે કાંઈ જરૂર નથી, છૂટું પણ નહીં પડે અંદર. તો સ્ટફિંગ આપણે થોડું વધારે લઈને તો અંદર સ્વાદ સરસ આવે. તો આમાં મેં ખાંડનો પણ ઉપયોગ નથી કર્યો. મેં છે ને આમચૂર પાવડર નાખ્યું છે ખટાશ માટે, અને આદુ મરચા અને મટર, ગરમ મસાલો, લાલ મરચું, મીઠું ને હળદર, એટલી જ વસ્તુ મેં એડ કરી છે અંદર. તો આ રીતે આપણે સરસ મજાની ચાટ બનાવતા જઈશું. તો તમે ખાસ મારી લાઈવમાં એન્ડ સુધી જોજો, તો જ તમને ખ્યાલ આવશે કે આપણે કેવી સરસ મજાની હું તમારી જોડે ચાટની રેસીપી બતાવું છું. સરસ. અને આપણે અત્યારે છે ને જોડે ભેર પણ બનાવી છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો બનાવી છે ને 2 ટિક્કી. તો આ રીતે આપણે હજી જેટલી થાય એટલી ટિક્કી બનાવી લેશું. પછી છે ને એકની જોડે જ આપણે બધી છે ને ફ્રાય કરી લેશું. તો અત્યારે છે ને હું બનાવીને તૈયાર કરી લઉં. તો આપણને છે ને આલુ છે ને હાથમાં ચોટે ને તો આપણે એક જ ટીપું પાછું હાથ ઉપર તેલ લેશું, નોર્મલ જ. તો આમાં આપણે છે ને સ્ટફિંગ પણ જાજુ લીધું છે. જો કેવડા મોટા મેં નાના નાના છે આપણે મોટા ગોયણા કર્યા છે જો મટરના. તો આમાં મસાલો ટેસ્ટી હોય, જાજો હોય તો જ મજા આવે ખાવાની. નહીતર આલુનું તો છે ને આ જે ઉપર બનાવ્યું છે એ તો મોરું જ હોય, ખાલી નિમક વાળું જ હોય, એટલા માટે. તો આને આપણે તેલમાં નથી તરવાની, આપણે ધીમા તાપે શેકી લેશું. સરસ. જો ઓકે પ્રતિભાબેન, થેન્ક યુ, તમે મારી લાઈવમાં આવ્યા છો. સરસ. ના મેં 10 વાગે તો ચાલુ કરી જ દીધું હતું, ટાઈમે જ ચાલુ કરી દીધું 10 વાગે. કારણ કે 2 દિવસથી આપણે ફરવાના મૂડમાં હતા. મને પણ થોડો અવાજ બેસી ગયો છે, થોડું ઠંડુ વાતાવરણ બહુ જ હતું અગાસી ઉપર, તો વાતાવરણ થોડુંક એનાથી આપણે અવાજ મારો બેસી ગયો છે. થોડુંક ગળામાં થોડુંક ઓલું પ્રોબ્લેમ છે, તો અવાજ પણ મારો જાડો લાગતો હશે. આજે હું સરસ મજાની જીરો ઓઇલમાં, આપણે 1 જ ચમચી તેલમાં સરસ મજાની 2 રેસીપી જે આપણે ભેર બનાવશું એમાં તો આપણે તેલનો જ ઉપયોગ નહીં કરી. આપણે મમરાઈ નથી વઘારવાના તેલમાં એમાં. તો આ છે ને મેં મટરનું સરસ મજાનું સ્ટફિંગ બનાવ્યું છે, અને એની ઉપરનું જે પડ હોય ક્રિસ્પી કરવાનું એના માટે આલુનું કર્યું છે. જો આ ચાટ છે ને ખાવાની બહુ મજા આવે, એકદમ ટેસ્ટી લાગે છે. જો હવે છે ને હું આ 5-6 જે કરી લઈશ ને બધી જોડે જ એક જોડે શેકી લઈશ. તો હું છે ને પેનને ગરમ કરવા માટે રાખી દઉં સાઈડમાં. કે લાઈટ રસીલાબેન, જય જીનેન્દ્ર. ઓકે પ્રતિભાબેન, હા દવા તો લઈ લીધી મેં.
આજે મને સવારનું આવું હતું, વાતાવરણ ઠંડુ હતું ને એટલે શરદી જેવું થઈ ગયું છે, તો દવા તો મેં તરત જ લઈ લીધી. તો હવે છે ને આપણે એક જ ચાટ બાકી છે, એને પણ આપણે બનાવી લઈએ. જો જ્યારે પણ આપણા હાથ ઓલું થાય ને, આમ ચોટવા માંડે ને, તો થોડું આપણે તેલ લઈ લેવાનું, એટલે ચોટશે નહીં જરા પણ. કારણ કે બટેટું છે ને હંમેશા ચિકાસ વાળું હોય થોડું ઘણું, એટલે હાથમાં ચોટે. તો જો મારું સ્ટફિંગ પણ પૂરું થઈ ગયું અને મસાલો પણ પૂરો થઈ ગયો છે પ્રોપર. અને આપણે છે ને હાથ ધોઈ લેશું. આપણું પેન છે ને ગરમ થાય છે, તો એમાં શેકવાની છે આપણે. અને એ શેકાય છે ત્યાં સુધીમાં આપણે ભેરની પણ તૈયારી કરી લેશું. તો આમાં આપણે તેલનો ઉપયોગ નહીં કરીએ અત્યારે. હું છે ને એક જ ચમચી ઘી લઈશ અને ઘીમાં શેકીશ. ઘીમાં શેકવાથી એટલી સરસ લાગે છે. તો તમે જોઈ શકો પેન ફૂલ ગરમ થઈ ગયું છે. તો છે ને હું જો અંદર ઘી એડ કરું છું. અને છે ને થોડું આપણે તપકી પાવડર છે ને આરા લોટ એ અંદર આ રીતે ડીપ કરતા જશું, એટલે એકદમ સરસ તૈયાર થાય, ક્રન્ચી સ્વાદ આવે પેટીસનો. જો હવે છે ને આ શેકાવા મૂકી દઉં. આપણે અંદર તો એડ કર્યો તો આપણે આરા લોટ, પણ બહાર પણ થોડો થોડો આપણે હાથ લગાવી દઈશું. અને જેટલી સમય એટલી બધી આપણે એડ જ કરી દઈશું અંદર જોડે જ. તો મારી સંક્રાંત તો બહુ સરસ ગઈ. બંને દિવસ તમારા કેવા ગયા ખાસ મને જણાવજો. તમે કેવી રીતે એન્જોય કરી છે? તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો જેટલી સમય ને એટલી આપણે સરસ મજાની પેટીસને ગોઠવી દેશું. તો આપણે આલુ ટિક્કી ચાટ બનાવવાની છે. આ હવે છે ને આ બધી વસ્તુ આપણે સાઈડ ઉપર રાખી દઈશું. તો આપણે થોડી ભેરની પણ તૈયારી કરી લઈએ. જો તમે જોઈ શકશો, તો આ રીતે આપણે ધીમી આંચ ઉપર શેકવા મૂકી દઈશું. તો મેં છે ને ઘડી ગેસ બંધ કરી દીધો હતો, કારણ કે પેન મારું બહુ જ ગરમ થઈ ગયું હતું. તો અત્યારે છે ને સાવ ધીમી આંચ કરી દઉં છું, અને ધીમા તાપે સરસ કડક કરવાની છે. ઓકે ચિરાગ કુમાર, સરસ બની આલુ ટિક્કી ચાટ. સરસ. હાજી તો જે સર્વ કરું પછી ખ્યાલ આવશે કે કેવી તૈયાર થઈ છે. તો અત્યારે છે ને મેં જીરો ઓઇલમાં જ બનાવ્યું છે. એક જ ચમચી મેં જે મટરનો મસાલો બનાવ્યો ને, એમાં એક જ ચમચી તેલનો ઉપયોગ કર્યો છે. પછી હવે તેલનો ઉપયોગ ક્યાંય નહીં થાય. અત્યારે આપણે શેકી છે એ થોડું ઘી લઈને શેકી છે. તો આજે આપણે સરસ મજાની જીરો ઓઇલમાં સરસ બે રેસીપી તમારી જોડે લઈને આવી છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તમારી ફરમાઈશ ઉપર હું સરસ મજાની રેસીપી બનાવીશ. જો તમારે મારા થકી કઈ હજી રેસીપી કોઈ જોવા ઈચ્છા હોય તો મને ખાસ કહેજો, તો જ મને ખ્યાલ આવશે કે તમને મારી કઈ રેસીપી તમને ગમે છે, કઈ તમારે મારા થકી જોવી છે. તો ખાસ મને સજેસ્ટ કરજો. તો આપણે જે મટર અંદર છે ને ક્રશ કર્યા હતા, એ જ આપણે બાઉલ લઈ લઈશું મિક્સર જારનું. કારણ કે અલગ લેવાની કાંઈ જરૂર નથી, કારણ કે આપણે છે ને મટર પણ આપણા બધા લૂઈને લઈ લીધા છે ને ચોખ્ખું જ છે આપણું બાઉલ. તો મેં છે ને બધું કટ કરીને રાખ્યું છે.
આપણે છે ને ટિક્કી છે ને ધીમા તાપે થાય છે ત્યાં સુધી આપણે ભેરની તૈયારી કરી લઈ. તો મેં છે ને આમાં આપણે ગ્રીન ચટણી બનાવવાની છે, તો ભેરમાં પણ ગ્રીન ચટણીનો ઉપયોગ કરશું. અને જે આપણે આલુ ટિક્કી ચાટ આપણે સર્વ કરવાની છે, તો એમાં પણ આપણે સરસ મજાની ગ્રીન ચટણીને સર્વ કરવાની છે. તો બંનેની રેસીપી એક જ છે, તો હું આ ગ્રીન ચટણી સરસ બનાવી લઉં. ઓકે ભારતીબેન, થેન્ક યુ, તમે મારી લાઈવમાં આવ્યા છો. સરસ સરસ. તો આજે હું સરસ મજાની કોલેજિયન ભેર બનાવું છું, ગ્રીન કલરની, જે સુરતની ફેમસ છે તે જ. અને તેની જોડે આલુ ટિક્કી ચાટ બનાવ્યું છે. તો આપણે તેલનો 1 જ ચમચી તેલનો ઉપયોગ કરી અને સરસ મજાની ચાટ બનાવી છે. તો જો તમને હું બતાવું ભારતીબેન, જો તો અંદર મેં મટરનું સરસ સ્ટફિંગ પણ ભર્યું છે. જો આપણને એવું લાગે અત્યારે તો હું સાઈડ ચેન્જ કરી નાખું. ઓકે પ્રતિભાબેન, થેન્ક યુ. સરસ બનાવી છે ને. હા, સ્ટફિંગ છે ને મટરનું બનાવ્યું છે. તમે લીલા ચણાનું પણ બનાવી શકાય. પછી લીલી તુવેર આવે છે. તમારી જોડે હજી લીલી તુવેરના સમોસા કચોરી મારે તમારી જોડે શેર કરવી છે. નાના નાના સરસ સમોસા થાય છે, તો એ પણ એટલા સરસ થાય. લીલા ચણાની પણ અમુક વેરાયટી આપણે બને. તો આમાં છે ને મેં મટર, આદુ, મરચા ક્રશ કરી નાખ્યું હતું. પછી છે ને વઘારમાં જીરું, હિંગ અને આ જે મટરનો જે ઓલો મસાલો બનાવ્યો હતો એ એડ કરી દીધો. થોડું લાલ મરચું નોર્મલ જ, કારણ કે આદુ મરચા આપણે એડ કર્યા છે. તો લાલ મરચું, હળદર, મીઠું, ગરમ મસાલો અને લીંબુ. તો મેં લીંબુ નહીં, આમચૂર પાવડર લીધો હતો. તો આમાં છે ને હું ખાંડનો ઉપયોગ નથી કર્યો. થોડું ખટાશ જેવું છે, તો તમારે ખાંડનો ઉપયોગ કરવો હોય તો તમે થોડી ખાંડ પણ એડ કરી શકો. પણ લીંબુનો ઉપયોગ નહીં કરવાનો. લીંબુથી શું થાય છે ખબર કે ભીનું થાય અંદર મસાલો. તો આપણે અંદર સ્ટફિંગ ભર્યું હોય ને એ ભીનું ભીનું થઈ જાય, એટલા માટે. તો આ એક સરસ મજાની એક આલુ ટિક્કી ચાટ છે. તો ખાવાની પણ એટલી મજા આવે. ઉપર બધું સર્વ કર્યું હોય, સેવ ને બધી ચટણીઓ, તો બહુ મજા આવે, સિંગ ને. તો આજે સરસ મજાની આ 2 રેસીપી લઈને આવી છું. તો ખાસ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરજો. હવે છે ને આપણે આ ટિક્કી ચાટ બનાવી છે ને એને આપણે સાઈડ ચેન્જ કરશું. પણ જો હજી થયું નથી, આપણે ધીમી આંચ ઉપર છે ને, એટલે ભલે થાતી. થોડી છે ને ક્રિસ્પી થાય ને તો જ મજા આવે. તો મીડિયમ છે ને ગેસ આંચ મીડિયમ થોડી વધારે કરી નાખું છું, જો થોડી જ. પછી બ્લેક થઈ જશે ને તો પછી ભાવશે નહીં આપણને, એટલા માટે. હવે છે ને આપણે મિક્સર જાર લીધું છે, એમાં આપણે ગ્રીન ચટણી બનાવવાની છે. તો એમાં છે ને મેં કોથમીર લીધી છે, પછી ફુદીનો છે, થોડી સિંગ લીધી છે મેં. તો જે ખારી સિંગ આવે છે ને એના ફોતરા ઉતારીને મેં લીધી છે. તો નોર્મલ જ 1 ચમચી જેટલી જ. અને લીલું મરચું લીધું છે. તો આ છે ને તીખું મરચું છે, અને આપણે કટ કરીને એડ કરશું. અને આ મરચા છે ને એ મોરા છે. તો મોરા મેં 3 લીધા છે અને તીખું 1 લીધું છે. તો એના છે ને આપણે ટુકડા કરીને એડ કરશું. ઓકે ઓકે બીકે જાડેજા તમારું નામ એ રીતે હતું, એટલે હું એ રીતે બોલું છું. મેં મેંદુ વડાની 3 રેસીપી પહેલા જ એક રેસીપી મેંદુ વડાની તમારી જોડે શેર કરી છે લાઈવમાં જ. એમાં છે ને મેંદુ વડાનો કયું દાર લેવાની, કેવી રીતે ફેટવું, અને એનો જે ઉપર જે કાણું પડવાનું એ મેન હોય છે. તમારાથી ગોળ રાઉન્ડ ન થતા હોય, કાણું અંદર જે પડે એ ન પડતું હોય, બધી ટ્રીક સાથે સરસ મજાની સમજણ આપી છે. એમાં એકવાર હાથ ભીનો કરી અને એની ઉપર સ્ટફિંગ મૂકી, એ મસાલો મૂકી અને એની ઉપર કાણું પડ્યું હતું. એમ એક રીત બતાવી હતી. એક છે ને ચાની ગયણી હોય એવી સાદી એક નોર્મલ ગયણી લેવાની, સ્ટીલની, પ્લાસ્ટિકની નહીં. એની ઉપર તમે ભીની કરીને એની ઉપર પણ આપણે જે મેંદુ વડાનો મસાલો એ મૂકવાનો અને ભીની આંગળી કરીને કાણું પાડવાનું. એ રીત પણ બતાવી છે. એક તાવીથા ઉપર છે એ રેસીપી પણ તમને બતાવી છે. 2-3 રેસીપી મેં આવી રીતે બતાવ્યું છે, 2-3 ટ્રીક.
તો એમાંથી તમને સારી લાગે ને તો ઈ કરાય. મને તો જે ગયણી ઉપર જે આપણે મૂકી છે ને એ જ રેસીપી બહુ સરસ લાગી. એનાથી છે ને આપણે દાજી નહીં, અને આપણી છોકરીઓ પણ જે ઘરે શીખતી હોય કે આપણા ઘરની નવી વહુ આવી હોય શીખતી હોય તો એ સહેલાઈથી શીખી શકે. તો મેં એ રેસીપી તમારી જોડે શેર કરી છે, અને હજી એકવાર હું પછી વચ્ચે તમારી જોડે શેર પણ કરીશ. તો ખાસ મારી લાઈવમાં આવજો. તો આજે સરસ મજાનું ટિક્કી ચાટ બનાવું છું અને કોલેજિયન ભેર બનાવું છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લીજો. હવે છે ને મેં આ ભેરની તૈયારી થોડી કરું છું, એમાં ગ્રીન ચટણીનો ઉપયોગ કરીશ. તો હવે છે ને આમાં આપણે લીંબુનો પણ ઉપયોગ કરશું. તો મેં છે ને અડધું લીંબુ નાખ્યું છે અંદર, અને નિમક એડ કરશું, અને થોડું છે ને સંચર પાવડર પણ એડ કરશું આપણે અંદર. જો બંને થોડું થોડું, કારણ કે પછી છે ને બંનેમાં ખારાશ હોય તો ખારું થઈ જાય. હવે છે ને આપણે ટિક્કી ચાટ જે ચડે છે એની સાઈડ ચેન્જ કરી લઈએ. તો હું તમને નજીકથી બતાવું, નજીકથી લઈ. તો આપણે જે આ બનાવી છે આ ચાટ બનાવવાનું છે એની માટે જો ટિક્કી તૈયાર છે, તો અંદર છે ને મટરનું સ્ટફિંગ ભર્યું છે જો, અને ઘીમાં આપણે પ્રોપર સરસ શેકી છે જો. તો તેલમાં તરવાની જરૂર નથી, સરસ આ રીતે આપણે શેકવાની. થોડી જો કડક થઈ ગયું છે પડ ઉપર. હવે નીચેનું પણ આપણે કડક થવા દઈશું. પડ ધીમી આંચ ઉપર મીડિયમ આંચ કરી છે મેં અત્યારે. જો બહુ ફૂલાઈ નથી રાખી, મીડિયમ જ છે. તો મીડિયમ આંચ ઉપર સરસ થવા દેવાની. આ તમે બે ખાવ ને તો જ પેટ ભરાઈ જાય આપણું, એટલી સરસ લાગે. કારણ કે અંદર સ્ટફિંગ એ ભર્યું છે, ઉપર જે ચટણી નાખશું, સેવ નાખશું, તો પણ બહુ મજા આવશે ખાવાની. તો આપણે થોડું પાણી એડ કરશું અને પીસી લેશું મિક્સર. અને આ છે ને આપણી ટિક્કી ચડે છે, તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. આપણે બે સરસ મજાની સાવ તેલ વગરની રેસીપી લઈને આવ્યા છીએ. તો ખાસ મારી લાઈવમાં તમે છો તો જોજો. ઓકે મંદાકિની બેન, થેન્ક યુ, તમે મારી લાઈવમાં આવ્યા છો. સરસ. આજે હું સરસ મજાની બે રેસીપી લઈને આવી છું, તમને ગમે છે. તો મેં આજે ટિક્કી ચાટ બનાવ્યું છે, તો એટલું સરસ મજા આવે ખાવાની. તમે આ બે મોટી મોટી બનાવી છે, તમે બે જ ખાવ ને તો પેટ ભરાઈ જાય આપણું. એમાં સવારે આપણે ઊંધિયું ને એવું હેવી ખાધું, તો સાંજના તમે આવું ખાવ તો ચટપટું આપણા ઘરે મહેમાન આવ્યો હોય એને મજા આવે. અને આપણે ભેર બનાવવાની છે, જે રેગ્યુલર ભેર તો બનાવવાની હોય જ છે આપણે. તો એની જોડે આપણે ગ્રીન કોલેજિયન ભેર બનાવું છું અત્યારે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. કાજલબેન, થેન્ક યુ, તમે મારી લાઈવમાં આવ્યા છો, થેન્ક યુ. પ્રતિભાબેન, તમને પણ સરસ મારી રેસીપી ગમી, વેલકમ. ઓકે પ્રતિભાબેન, લાજવાબ, વાહ વાહ, થેન્ક યુ, સરસ તમારી કોમેન્ટ છે પ્રતિભાબેન. પછી ભારતીબેન, સરસ. ઉત્તરાયણ કેવી ગઈ? બહુ સરસ ગયો. અગાસીમાં એટલી મજા કરી, જો અવાજે બેસી ગયો છે. થોડું થોડું મિષ્ટાન ખાય, થોડું ફરસાણ ખાય. એમાં જો હું તમને જાંબુ બતાવું, મારા જાંબુ હજી એટલા સરસ છે. જો આપણે રેસીપી પરમ દિવસે શેર કરી હતી જાંબુની તમારી જોડે મેં. તો એ જાંબુ પછી બધું આપણે ટોપરા પાક બનાવ્યો હતો, પછી મલાઈ મેસૂપ બનાવ્યો હતો, એટલો સરસ થયો હતો. તો જાંબુ જો હજી એવા ને એવા છે, તમે જો હજી જો રસ ટીપાઈ પડે, જોયું?
રસથી ભરેલા સરસ મજાના આપણે જાંબુની રેસીપી મેં તમારી જોડે આ છે ને પ્રોપર સરસ માવાના જાંબુ બનાવ્યા હતા. તો જો ગુટલી નહીં કાંઈ નહીં અને આપણે પોચા રૂ જેવા સરસ મજાના જાંબુ બનાવ્યા હતા તમારી જોડે પરમ દિવસે. કાલે તો હું આવી નહોતી લાઈવમાં કારણ કે બધા અગાસી પર હતા અને બધા આવ્યા હોય મહેમાનો હોય અને લાઇટનો પણ પ્રોબ્લેમ હોય છે એટલા માટે. તો આજે હું સરસ મજાની તમારી જોડે બે રેસીપી લઈને આવી છું. ખાસ મારી લાઈવમાં રહેજો અત્યારે જ. અને આ જો સરસ ચડી જાય એટલે આપણે છે ને બારે કાઢી લઈશું. તો પાછી હું સાઈડ ચેન્જ કરી લઉં પછી આપણે થોડી ભેરની તરત જ તૈયારી કરીશું. તો જો આજે આપણે સરસ મજાની બે રેસીપી લઈને આવ્યા છીએ. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. કાલે પણ એક સરસ મજાની રેસીપી લઈને આવીશ. હું તમને અત્યારે જ લાઈવમાં આપણું પૂરું થશે ત્યારે એન્ડમાં જણાવી દઈશ કે હું કઈ રેસીપી બનાવવાની છું. ખાસ તો મારી લાઈવમાં રહેજો. કાલે એક સરસ મજાની રેસીપી લઈને તમે ક્યારેય ઘરે નહીં બનાવી એવી રેસીપી હું લઈને આવવાની છું કાલે. હા, બહારનું ખાધું હશે પણ ઘરે એક વાર ટ્રાય નહીં કરી હોય અને કરી હોય તો મને ખાસ કહેજો. તો આપણે ક્રિસ્પી સરસ ખાવા દેવાની તો જ મજા આવે ખાવાની. તો તમને બતાવું જો કલર કેટલો સરસ આવ્યો છે ને? કલર સરસ આવ્યો છે ને? આવી જ આપણે કડક કરવાની થોડી. જો બંને સાઈડ થી બ્રાઉન થઈ છે, બહુ બ્લેક નહીં થવા દેવાની. આ ટીકી આપણે રગડા પેટીસ ઉપર ખાઈ તો પણ મજા આવે, પણ રગડો આપણે લીલા વટાણાનો તીખો હોય તો નોર્મલ સાદી પ્લેન પેટીસ કરી તો પણ મજા આવે. ઓકે, થેન્ક યુ. તમને મારો લાઈવ નો વિડીયો મળી ગયો, થેન્ક યુ. સરસ. એમાં મેં બધી પ્રોપર જાણકારી આપી છે, કઈ દાળનો ઉપયોગ કર્યો છે, કેવી રીતે બનાવ્યું છે, મિક્સરમાં પીસવું છે અને પછી કેવી રીતે પાડ્યા છે. જો બધું એ તો તમને આવડતું જ હોય કે દાળ અડદની દાળ હોય એને પીસવાની, પછી ખૂબ ફેટવાની, એમાં સોડા કે ઈનોનો ઉપયોગ નહીં કરવાનો, એકદમ સ્મૂથ બનાવવાનું બેટરને. અને આપણે સરસ જયારે પાડી છીએ ત્યારે આપણથી ગોળ અને જે વચ્ચે કાણું છે એ નથી પડતું, દાજી જવાની બીક લાગે છે. તો એ સહેલી રીતથી તમે નાના બાળકોને, આપણી નાની છોકરીઓને શીખડાવવું હોય તો આપણે શીખડાવી શકીએ. એવી જ રેસીપી તમારી જોડે શેર કરી છે. હેલો સંગીતાબેન, થેન્ક યુ. તમે મારી લાઈવમાં આવ્યા છો, વેલકમ. આજે હું આલુ ટિક્કી ચાટ મટરની બનાવું છું, એની જોડે કોલેજિયન ભેર બનાવું છું. તો એન્ડ સુધી રહેજો તો તમને ખ્યાલ આવશે. થેન્ક યુ. તો જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. મેં સરસ મજાની ગ્રીન ચટણી બનાવી છે. તો આ ચટણી છે ને આપણે આ ચાટમાં પણ ઉપયોગ કરશું અને કોલેજિયન ભેર બનાવેલી છે તેમાં પણ ઉપયોગ કરશું. જો હવે છે ને મારી આ ટિક્કી છે ને સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે. જોયું ને તમે? જો એકેય બ્લેક દાજ નથી પડી, બ્રાઉન જ પડી છે. ધીમી આંચ ઉપર ઘીમાં શેકવા દીધી. તો હવે છે ને મેં ગેસની આંચ બંધ કરી દીધી છે અને મેં ભેરની તૈયારી કરવાની છે. તો મેં ભેરની તૈયારી કરવા માટે પેલા છે ને આ આલુ ટિક્કી ચાટ બનાવી નાખી, પછી ભેર બનાવું. પેલા ભેર બનાવી રાખી દીધી હોત તો પછી સાવ સોગી થઈ જાય ભેર આપણી, એટલા માટે. તો આમાં છે ને આપણે ગ્રીન ચટણીનો ઉપયોગ કરવાનો, પણ રેડ ચટણીનો, જે મીઠી ચટણીનો ઉપયોગ નહીં કરી ભેરમાં. તો આ કોથમીર, ફુદીનો, લીંબુ, સંચર પાવડર, મીઠું, આદુ, મરચા નાખીને સરસ મજાની ચટણી બનાવી છે. જો ઓકે સંગીતાબેન, હું છે ને દરરોજ રાતે 10 વાગે લાઈવ આવું છું તમારી જોડે. તો ખાસ રાતે 10 વાગે ફ્રી હોય ને એટલે જરૂરથી આવજો, કારણ કે રાતે 10 વાગે બધા ફ્રી હોય, હું પણ ફ્રી થઈ જાઉં બધા કામથી. એટલે હું બપોરે નથી કરતી,
પણ હું રાતના જ લાઈવ થાઉં છું, તો ખાસ રાતે 10 વાગે મારી લાઈવમાં જરૂરથી આવજો. થેન્ક યુ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવો હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો હવે છે ને આપણે મિક્સરનું કાંઈ કામ નથી, તો મિક્સર છે ને હું સાઈડ ઉપર રાખી દઉં છું. અને તમે ખાસ જોજો, કાલની મારી રેસીપી પણ સરસ છે. ઓકે ભારતીબા જાડેજા, તમારું નામ સરસ છે, મને પણ બહુ ગમે છે. અને સાચું તમે નામ બતાવ્યું હોય તો હું તમારા નામથી બોલાવી શકું, તો હું બેકી જાડેજા બોલું એની કરતા ભારતીબા જાડેજા બોલી શકું. તો ખાસ મારી લાઈવમાં અત્યારે આવ્યા છો, વેલકમ. અને દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું છું, ખાસ મારી રેસીપી જોવા આવજો, તો તમને ખ્યાલ આવશે. અને મારો વિડીયો છે ને એમ પૂરો થઈ જાય પછી પણ મારો વિડીયો, તમારે કઈ કામ હોય, કઈ એવું હોય, બહાર જવાનું હોય, કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આપણે નથી જોઈ શકતા લાઈવ, તો પછી પાછળથી પણ મારો વિડીયો પડ્યો છે, તો તમે ખાસ જોઈ શકો. તમને અલગ અલગ કઈ જાણવાનું હોય તો મને કહેજો. તમારે રેસીપી મારા થકી કઈ જાણવી હોય કે ભાઈ આ મારે શીખવી છે તો મને બેન બતાવો, તો મને આવડતી હશે તો ખાસ સજેસ્ટ કરીને તમને કહીશ. અને જો મને નહીં આવડતી હોય તો હું શીખીને પણ તમને બતાવીશ. તો ખાસ થેન્ક યુ મારી લાઈવમાં જોડાવા બદલ. ઓકે, તમને મારી લાઈવ બહુ ગમે, સરસ, થેન્ક યુ, થેન્ક યુ. તો હવે છે ને આપણે જો આ ટિક્કી ચાટ ને છે ને હું એક પ્લેટમાં લઈ લઉં. અત્યારે એક પ્લેટમાં લઈ લઉં છું. અને હવે છે ને આપણે ભેરની પણ તૈયારી કરશું, અને જોડે જોડે આને પણ આપણે સરસ એક પ્લેટમાં સજાવશું. આપણે કેવી રીતે બધું અંદર એડ કરવું છે હું ખાસ તમને બતાવીશ. જો ટિક્કી પણ આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. આ ટિક્કી ખાવાની બહુ મજા. આપણે 2 ટિક્કી ખાઈને ત્યાં લેડીઝ ને પેટ ભરાઈ જાય. કાલે હું લાઈવ નહોતી આવી, કારણ કે આપણે સંક્રાંત હતી, તો બધા છે ને આપણે ફેમિલી જોડે એન્જોય કરતા હોય, તો કાલે લાઈવ નહોતી આવી. આજે હું તમારી જોડે લાઈવ છું. એની આગલા દિવસે સરસ મજાનો મેં મલાઈ મેસૂબ બનાવ્યો હતો ભારતીબા, અને જાંબુની રેસીપી મને પ્રોપર માવાના, તે તમે વ્રત ઉપવાસ હોય, કારણ કે કાલે 11 હતી તો આપણે ફરાર કરતા હોય તો જાંબુ ખાઈ શકાય. હું સોજીના કે બ્રેડના કે મેંદાના એવા જાંબુ નથી બનાવતી, માવાના, એટલે પ્રોપર માવાના. તો જો તમને જો ખ્યાલ ન હોય તો હું તમને જાંબુ પણ બતાવી દઉં. જો મેં સરસ મજાના જાંબુ બનાવ્યા હતા. આ જાંબુ છે ને મેં છે ને અત્યારે જ બધાની સામે તોડ્યું, એટલે એ તૂટલું છે, મેં બધાની સામે અત્યારે જ તોડ્યું. જો આ સરસ મજાના મારા જાંબુ બન્યા હતા, તો અડધા ઉપર તો ખવાઈ ગયા અત્યારે. તો એકલા માવાના છે. ખાસ મારી રેસીપી જોજો. અને આલુ ટિક્કી ચાટ જો આપણી તૈયાર છે. તો વેલકમ બધાને. હવે છે ને આપણે ભેરની થોડી તૈયારી કરી, તો ભેરમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીશ અને પછી ચાટ ને પણ આપણે બનાવશું. તો હું છે ને આ મોટું બાઉલ છે એ જ લઈ લઉં છું. તો આમાં છે ને મેં આલુનું સ્ટફિંગ કર્યું હતું. આમાં આપણે સરસ ભેર બનાવશું. તો આમાં છે ને આપણે ભેર કેવી રીતે બનાવવાની છે તે બધી જ હું વસ્તુ અહીંયા તૈયાર કરીને રાખું. તો એમાં છે ને આપણે આ ગ્રીન ચટણીનો ઉપયોગ કરવાનો છે, ડુંગળીનો કરશું, અને મમરા છે ને શેકવાના નહીં, આ રીતે મોરા જ મમરા લેવાના. તો મમરાને પણ હું અત્યારે એડ કરી દઉં છું. પણ મમરાને છે ને અંદર કાંઈ કચરો ન હોય તો જોઈ લેવાનું, અને સેજ ચારી લેવાના, એટલે છે ને ઝીણી કચરો હોય, રજેટ હોય તો બધી નીકળી જાય. તો હવે છે ને આ ભેરમાં આપણે મીઠી ચટણીનો ઉપયોગ નથી થતો. આ ભેરમાં મીઠી ચટણીનો ઉપયોગ નથી થતો. એના માટે છે ને હું નોર્મલ પાણી એક લઈશ એક બાઉલમાં, અને છે ને ખાંડ લઈશ પીસેલી. જો તમારી પાસે પીસેલી ન હોય, ઓલી હોય, તો શું કરવાનું, થોડીક વાર વેલા પલાળી દેવાની.
તો છે ને આ ખાંડનું પાણી બનાવવાનું. આપણે આ ભેરમાં પાણીનો ઉપયોગ થાય છે, મીઠી ચટણીનો ઉપયોગ નથી થતો, એટલા માટે. ગ્લાસ તો આ છે ને પીસેલી ખાંડ છે, એમાં છે ને હું પાણી એડ કરું છું. થોડું જ આપણે મમરામાં એડ કરી શકાય એટલે. જો આ છે ને ભેર છે ને અહીંયા નથી, સુરતમાં બહુ વખણાય છે, કોલેજિયન ભેર તરીકે ઓળખાય છે. તો હવે જે આપણે મમરા લીધા છે, તો આ મમરામાં છે ને આપણે તીખી સિંગ એડ કરવાની છે. તો પ્રોપર સરસ દેખાય ને એ રીતે હું તમને બતાવું. જો આ સિંગ લીધી છે ને એ થોડી આપણે એડ કરશું. હું છે ને એક ચમચીથી જ લઈ લઉં. તો જો આ છે ને કેટલી વસ્તુ એડ કરું છું. તો તીખી સિંગ એડ કરીશું, થોડી રવા દઈશ આપણે ચાટમાં સર્વ કરવા માટે. પછી છે ને આપણી આ મોરી સિંગ છે, તીખી સિંગ નથી, આ નોર્મલ છે, એ પણ એડ કરશું. અને આપણે થોડી ડુંગળી પણ એડ કરશું. અને થોડી આપણે કોથમીર એલા શું કહેવાય કેપ્સિકમ મરચું છે. હજી છે ને આમાં તમારે કાકડી એડ ઝીણી ઝીણી કરવી તો કાકડી પણ એડ કરી શકાય, પણ ટમેટું એડ નહીં કરવાનું આમાં. કાકડી એડ કરી શકાય. પછી લીલા ચણા અત્યારે આવે છે, તો એ બાફી લીલા ચણા પણ આમાં એડ કરી શકાય. કાચી કેરીની સિઝન હોય તો કાચી કેરી પણ એડ કરી શકાય. ઓકે ભારતીબા, માવાના જાંબુ સરસ થાય. તો મેં આજે કાલે જ બનાવ્યા છે. તો માવાના જાંબુમાં તપકીર પાવડર એડ કર્યો છે અને પ્રોપર સરસ માવાના જ બનાવ્યા છે. અને માવો ગાયના દૂધનો જ તમારે લેવાનો, બીજો માવો નહીં લેવાનો. અહીંયા રાજકોટમાં તો ઢોસાખલીમાં સરસ મજાનો પરા બજારમાં મળે જ છે માવો, તો હું ત્યાંથી જ લઈ આવું છું. તો અને તાજો ફ્રેશ જ માવો લેવાનો. તમે એક કે બે દિવસ રાખી શકો ફ્રીજમાં, પણ પછી ઝાઝો થાય ટાઈમ તો નહીં સારું રહે. તો તાજો તાજો હોય ને ત્યારે જ આપણે ઉપયોગ કરી લેવાનો. જાંબુ શું થાય પછી જૂનો માવો થઈ જાય ને, તો પછી બીજી બી તમે રેસીપી બનાવી શકો. હાલો પેંડાઈ બનાવી શકો. જાંબુમાં પછી તમે જયારે ઘીમાં કે તેલમાં એડ કરો તો છૂટું પડવાની શક્યતા રહે. તાજો ફ્રેશ માવો હોય ને તો વધારે સારું. તો આ મમરામાં મેં ખાલી બંને જાતની સિંગ, ડુંગળી અને કેપ્સિકમ એડ કર્યું છે. તો આ છે ને સાવ નોર્મલ જ હોય છે. હવે છે ને આપણે આ ચટણીને એડ કરવાની છે. તો આ ચટણીને આપણે વધારે એડ કરવાની છે, કારણ કે આમાં એનો બીજો સ્વાદ જ નહીં આવે, આ જ મેઇન છે. અને થોડી આપણે કોથમીર પણ એડ કરી દઈ. અને બધું છે ને આ રીતે મિક્સ કરી લઈશું આપણે સરસ. તો હજી જરૂર પડે તો આપણે ગ્રીન ચટણી એડ કરશું. અને આ છે ને ખાંડનું પાણી છે, એને પણ આપણે થોડું એડ કરશું, ખાંડ મેલ્ટ થઈ જાય એટલે. તો આમાં મીઠી ચટણીનો ઉપયોગ નથી થતો, એકદમ ગ્રીન જ રહે. છે ને હું હાથથી સરસ મિક્સ કરી લઉં. અને છે હવે છે ને આપણે થોડું લીંબુ પણ એડ કરવાનું છે અંદર. તો છે ને હું અડધું લીંબુ લઉં છું, એને પણ એડ કરીશ અંદર, લીંબુનો રસ. તો આખો દિવસ આપણે તેલ વાળું ને બધું મિષ્ટાન ને ખાઈને કંટાળી ગયા હોય, તો રાતે છે ને નહીં મમરા શેકવાની કે કાંઈ ઝંઝટ નહીં. તમે નોર્મલ સિંગ લઈ આવો અને એની આ તીખી સિંગ પણ બનાવી શકાય. તો એ બનાવેલી હોય કે તૈયાર તીખી સિંગ લઈ આવો, ડુંગળી લઈ આવો, અને બંને જાતની સિંગ. અને તમારે કાકડી એડ કરવી તો ઝીણી ઝીણી કાકડી, ડુંગળી એડ કરી અને તરત જ આ રીતે લીલી ગ્રીન ચટણી પડી હોય તો તમે ભેર તરીકે પણ ઉપયોગ કરી શકો. તો હવે આમાં મને કાંઈ એવું નથી લાગતું કે હું કાંઈ એડ કરું, કારણ કે સરસ કલર આવી ગયો છે. અને આપણે ટેસ્ટ કરી લઈશું કે કેવી લાગે છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો અત્યારે છે ને મેં સરસ મજાની કોલેજિયન ભેર બનાવી છે. તો હવે છે ને આપણે એને સર્વ કરશું, પેટીસને ને બંનેને.
હવે છે ને આપણે થોડી સેવ પણ એડ કરવાની છે, તો હું થોડી સેવ પણ અંદર લઈ લઉં. તો છે ને હું તમને પ્રોપર બતાવું કે આપણી કેવી થઈ છે. જો હજી આમાં તમારે દાડમના દાણા એડ કરવા હોય તો કરી શકાય. તમને કેવી લાગી ખાસ મને જ કોમેન્ટમાં જણાવો કે આ ભેર તમને કેવી લાગી. જો તો હવે આમાં કાંઈ એડ કરવા નથી, કારણ કે આપણી ચટણી છે ને તીખી સરસ થઈ, બધા મસાલા પણ સરસ એડ કર્યા છે આપણે. તો એક છે ને હું તમને બતાવું, એક બાઉલમાં પણ સર્વ કરશું. ચમચો આ રહ્યો આમ જ છે. ઓકે, તો છે ને આ રીતે અહીંયા બારે મળે છે. તો મેં છે ને બટર પેપર લઈ અને સરસ મજાનો કોન બનાવ્યો છે. તો કોનમાં આપણે ભેરને ભરશું. જો આ રીતે મજા આવે ને ખાવાની. અને એક બાઉલમાં પણ આપણે થોડી ભરી લેશું. અને પછી આ ટીકી ચાટ બનાવ્યું છે એને પણ આપણે સર્વ કરશું. ઓકે ભારતીબા, થેન્ક યુ. વાહ સરસ ગમ્યું. સ્વાતિબેન તમને પણ ગમ્યું? થેન્ક યુ, થેન્ક યુ. મારી લાઈવમાં અત્યારે નવા હોય તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હું સરસ મજાની અલગ અલગ ટેસ્ટી એવી રેસીપી તમારી જોડે લઈને આવું છું. અને કાલે પણ એક સરસ મજાની આપણે રેસીપી બનાવવાની છે. હું તમને એન્ડમાં પૂરું થાય હમણાં હું ચાટને સર્વ કરું પછી તરત જ તમને બતાવું. તો આ છે ને ભેર હું ઘણી વાર મારા ઘરે બનાવું છું, એ જ તમારી જોડે શેર કરું છું. તો ગ્રીન ચટણી પડી હોય તો મમરા શેકવાની કે કાંઈ ઝંઝટ વગર જો સરસ મજાની આપણી ભેર તૈયાર છે. જો હવે છે ને આપણે આ ચાટ બનાવ્યું છે ને ટીકી ચાટ, એને પણ આપણે સર્વ કરશું. તો એક પ્લેટ લઈ લઈશું. એના માટે પ્લેટ તો છે ને આ પ્લેટ લઈશ હું, અને પછી એની અંદર છે ને આપણે આ ટીકી ચાટ બનાવી છે તો એને આપણે સર્વ કરશું. જો આ રીતે એની ઉપર કઈ વસ્તુ એડ કરું છું તે પણ હું બતાવું. તો આમાં છે ને આપણે પેલા દહીં એડ કરવાનું છે. જો દહીં થોડું આપણે નીચે જાય ને તો પણ સારું, નીચેથી પણ આપણને એનું સરસ મજાનું દહીં આપણને ખાવા મળે. હવે છે ને એની ઉપર આપણે મીઠી ચટણી એડ કરશું. જો આ રીતે. પછી એની ઉપર આપણે ગ્રીન ચટણી એડ કરશું. અને થોડી આપણે ડુંગળી એડ કરશું.
અને તીખી સિંગ છે એને પણ આપણે એડ કરશું. પછી નોર્મલ સિંગ હોય એને પણ આપણે એડ કરી શકાય આ રીતે. અને ડુંગળી એડ કરશું. તો જો કેવી બની છે. તો આ ખાવાની પણ એટલી મજા આવે ને. સાઈડમાં આપણે મૂકવી હોય તો ટીકી પાસે સાઈડમાં આ રીતે 2 ટીકીને મૂકી દઉં છું આ રીતે. હજી છે ને થોડી કોથમીર રહી ગઈ તો આપણે કોથમીર પણ એડ કરશું. ઓકે કાજલબેન, પાર્સલ કરી દઉં. થેન્ક યુ. હવે સુરેન્દ્રનગર ક્યાં દૂર છે? તો અત્યારે નીકળું ને તો સવાર પડતા પહોંચી જાવ 3 કલાકે 2 કલાકમાં જ સુરેન્દ્રનગર. ભારતીબેન, આ કોન વાળી ભેર કેટલા રૂપિયાની? ભારતીબેન, કોન વાળી ભેર ફ્રીમાં. આપણે બધા તો ફેમિલી છે તો ફ્રીમાં. મજા આવી. આપણે તો ફ્રીમાં જ હોય ને એકાબીજાને. ઓકે ભારતીબા, થેન્ક યુ. સરસ, મોઢામાં પાણી આવી ગયું ને. તમે પણ ફેમિલીની જોડે આવી સરસ મજાની ભેર બનાવજો, ચાટ બનાવજો. થેન્ક યુ. અને મને કોમેન્ટમાં કહેજો ખાસ કે તમારી ભેર કેવી બની. હું પ્રોપર સરસ માવાના જાંબુ બનાવું છું, એ પણ તમે બનાવજો ચોક્કસ. તો માવાનો જયારે જાંબુ બનાવો ત્યારે ગાયના દૂધનો જ પ્રોપર સરસ માવો લેવો. હજી જો આમાં સેવ રહી ગઈ, સેવ પણ એડ કરી શકાય. હજી તો આમાં તમારે ગમે એટલું એડ કરવું હોય, સેવ એડ કરી. અને તમારે હજી આમાં દારમ એડ કરવો હોય તો કરી શકાય. જેટલી વસ્તુ આપણે એડ કરીએ એટલી ઓછી. જે બાળકોને પસંદ હોય ને એ એડ કરી શકાય. ઓકે રસીલાબેન, થેન્ક યુ, થેન્ક યુ. તમને આ રેસીપી ગમી? સાવ સહેલી છે, સરસ. વેલકમ. તો આમાં આપણે કાંઈ તેલનો પણ ઉપયોગ નથી કર્યો ક્યાંય. તે એક જ ચમચી ખાલી મારે આનું સ્ટફિંગ કરવું હતું, જે અંદર મટરનું બનાવ્યું છે. તો એમાં જ 1 ચમચી તેલનો ઉપયોગ કર્યો છે. ભેરમાં નથી મમરા વઘારવાના. તમે કોરા મમરા હોય એમાં ગ્રીન ચટણી નાખીને બધા મસાલા, બધી સિંગ ને ડુંગળી ને બધું નાખી, સેવ ને તરત જ બાળકોને પણ ભૂખ લાગે, આપણને પણ ભૂખ લાગે તો આપણી ગ્રીન ચટણી ફ્રીજમાં પડી હોય તો આપણે તરત જ સહેલાઈથી બનાવી શકાય આવી ભેર. તો આજે છે ને મેં 2 રેસીપી તમારી જોડે શેર કરી છે. હવે કાલની રેસીપી હું તમને બતાવી દઉં. મેં તૈયારી કરીને જ રાખી છે. તો કાલે છે ને આપણે શું બનાવવાનું છે? જો ચોખા, અડદની દાળ, ચણાની દાળ ને પૌવા. તો કઈ રેસીપી બનશે? મને જણાવો અત્યારે, હું તો તમને કહી દઈશ. આમાં છે ને આપણે શું બનાવવાનું છે કહું તો, આમાં આપણે ઢોકળા બનાવવાના છે. ઢોકળા કયા? તો આપણે છે ને 3 લેયર વાળા બનાવવાના છે અને 3 કલર વાળા બનાવવાના છે. વ્હાઈટ બનાવશું, ગ્રીન બનાવશું અને એની જોડે ઉપર યેલો બનાવશું. વ્હાઈટ, સફેદ, લીલો અને ઉપર પીરો. ગુજરાતી નોર્મલમાં આ 3 કલરના સરસ મજાના ઢોકળા બનાવશું. તો એના માટે મેં ચોખા લીધા છે. જો ચોખા તમે કોઈ પણ લઈ શકો. ખીચડિયા ચોખા હોય નોર્મલ મળતા હોય એ પણ લઈ શકો. પછી ઘરના જીરાસર પણ લઈ શકો. પછી ઢોસાના જે ચોખા આવે છે, ઉકળિયા ચોખા કહેવામાં આવે છે, તેલિયા જે પાકેલા ચોખા, એ પણ લઈ શકાય. પણ બાસમતી ચોખા નહીં લેવાના બને ત્યાં સુધી, કારણ કે બાસમતી ચોખામાં ચિકાસ નથી હોતી જરાય, એટલા માટે. અને અડદની દાળ લીધી છે અને ચણાની દાળ લીધી છે. તો આ 3 માપ છે ને, મેં ચોખા લીધું છે ને એટલું 2 દાળનું મિક્સ માપ લઈશ. જો આ બંને દાળ છે ને, તો મેં ચોખા લીધા છે ને એટલું જ. અને આ પૌવા છે ને, પૌવા પણ હું એડ કરીશ. એટલે છે ને ગમે ત્યારે તમે ઈડલી બનાવો ને તો પૌવા પલાળીને કે મમરા
પૌવા ન હોય તો મમરા તમે પલાળીને જે આપણું પલાળીને પછી મિક્સરમાં જ્યારે આપણે ખીરું તૈયાર કરીશી એમાં એડ કરી શકાય, કા પૌવા કા મમરા. તમારી ઇડલી સરસ મજાની થશે, જોજો એકવાર ચેક કરજો. તો અત્યારે છે ને આ બાઉલ છે ને મારું, એમાં છે ને ચોખા એડ કરી દઉં છું, અને આ ચણાની દાળ અને અડદની દાળ બંને મિક્સ કરી છે. અને પૌવા ક્યારે અત્યારે છે ને હું આ વસ્તુને છે ને પલાળી દઈશ. કાલે આ રેસીપી મારી જોડે ખાસ લાઈવમાં આવજો, હું શેર કરવાની છું તમારી જોડે. તો અત્યારે છે ને હું આ પલાળીને રાખી દઉં છું, દાળ ચોખા બંને દાળ અને ચોખા પલાળીને રાખી દઉં છું. કાલે સવારે છે ને સરસ પલળી જશે, એટલે છે ને હું મિક્સર જારમાં બંને દાળ ચોખા પલળેલા હોય એને પીસી નાખીશ. અને જ્યારે હું પીસીશ ને ત્યારે પૌવા અંદર પાણીમાં એડ કરી ધોઈ નાખીશ ને પછી પીસીશ. અત્યારે હું પાણીમાં આમાં એડ નહીં કરું, હું ત્યારે જ એડ કરીશ જ્યારે આપણે પીસવું હોય ને ત્યારે જ. તો સવારે છે ને આને પીસી નાખીશ બધી વસ્તુને, અને પછી કાલે રાતે બોરો સરસ આવી જાય એટલા માટે આને બોરો લેવો જરૂરી છે. બોરા વગર ઇન્સ્ટન્ટ કરવા હોય તો પણ થાય, તો એ ચણાનો લોટ ને ચોખાનો લોટ મિક્સ કરીને પણ કરી શકાય, એવું નથી કે ન કરી શકાય. તો એ છે ને આથા વગરનું થાય. પણ જો આપણને આથાવાળું પસંદ હોય તો આ રીતે આપણે કાલે સરસ મજાના 3 લેયર વાળા સેન્ડવિચ ઢોકળા બનાવવાના છે. તો ખાસ મારી લાઈવમાં કાલે આવજો. તો અત્યારે તમારી સામે જ મેં સરસ મજાનું પલાળીને રાખી દીધું છે, હજી આ ધોઈ અને પાણી કાઢી લઈશ. તો આજે મેં સરસ મજાનું ચાટ બનાવ્યું છે, આલુ ટિક્કી ચાટ મટરવાળી બનાવી છે, અને એની જોડે કોલેજિયન ભેર બનાવી છે. જો બે ગ્રીન ગ્રીન બનાવ્યું છે. તો આ કાલે છે ને સરસ મજાના આપણે 3 લેયર વાળા સેન્ડવિચ ઢોકળા બનાવવાના છે. તો મારી લાઈવમાં ખાસ આવજો. અને આજે હું હવે તમારી પાસેથી રજા લઉં છું, તો કાલે પાછા આપણે જરૂરથી મળજો.